હવે આપણે જીએમ પટેલ છે, મજામાં છો? એકદમ મજામાં. શું છે અતુલભાઈ કહો? બસ સરસ છે. બિપિનભાઈ મજામાં છો ને? એકદમ મજામાં અતુલભાઈ. અત્યારે લક્ષ્મી મોતી ગૌશાળામાં આપણે આવી ગયા છીએ. જીએમ પટેલ સાહેબ, આ કયો ખોરાક ખવડાવો છો તમે એમને? આ પ્યોર ખોળ છે, કપાસ ખોળ. કપાસનો ખોળ, પીનટનો ખોળ અને પ્યોર ખોળ. અને શિયાળામાં અમે ટોપરા બી લાવીએ છીએ ગાયો માટે. બરાબર. કાળી જીરી, ટોપરા. અને આ લોકોને ગાયને જે પ્યોર ખોળ ખવડાવવાનું કારણ શું? ગાયને ખવડાવવાનું ખાસ કારણ કે દૂધની અંદર ચિકાસ આવે, ફેટનું પ્રમાણ વધે અને ગાયની જે તંદુરસ્તી ખરી, તંદુરસ્તી એની જળવાય, એના માટે કપાસ ખોળનો ખોળમાં બીજી શું પ્રોસેસ કરે? પલાળે ને એવું કંઈક હોય છે? હા, પલાળીને જ ખવડાવવાનું. એટલે પેલું અમારી પાસે એમ કે ડછડો ના વળે એને. ઓકે. હા, ડછડો ના વળે એટલે પલાળીને જમ્યા. બીજું એની ફૂડમાં શું કાળજી રાખો તો? ફૂડમાં અમે દૂધ માટે દૂધ વધારે આવે, ચિકાસ પણ આવે ને દૂધ પણ આવે, એના માટે મકઈ બરડો, નાનું કટિંગ મકઈ બરડો વાપરીએ છીએ. એનાથી દૂધનું પ્રમાણ વધે. બરાબર. હા, એવું કઈ કંપની કે એવું કંઈ નહીં ને? પરફેક્ટ કાવ લાવો. નેચરલ વસ્તુ જ છે એમ, નેચરલ જાતે જ. બરાબર બરાબર. થેન્ક યુ. જીએમ પટેલ સાહેબ, આ જે વાછડીઓ છે એમાં આ માતાઓના આપણે દર્શન કરી રહ્યા છીએ. આ બધી નાની નાની સુંદર મજાની અને ખરેખર 33 કરોડ દેવતા જેમાં હોય એવી માના જે અમને દર્શન થયા, તો આના માટે શું કહેશો તમે? આ એકદમ જે તાજી વિયેલી ગાયો છે, 1 થી 2 મહિનાની અંદરની, એ અંદર રાખીએ છીએ એની સેફટી માટે. બરાબર. એકદમ તાજી વિયેલી સામે છે, જે 10 દિવસ 15 દિવસનો, જેને કૂતરા હેરાન ના કરે એટલા માટે. અચ્છા, કૂતરા અને હેરાન ન કરે કૂતરા એના- આમ ગાયને હેરાન કરીને મારી નાખ્યા બચ્ચાને, જો ધ્યાન ના રાખીએ તેના માટે સ્પેશિયલ આ પાંજરું છે બરાબર સેફટી બરાબર. માટે. અચ્છા, સરસ જીએમ સાહેબ, સરસ સરસ. આ જે ગાયો છે આના માટે તમે શું કહેશો? આ કેવી પ્રકારની ગાયો છે? આ ગીરની, પ્યોર ગીરની, 100% ગીરની ગાયો છે, જે સાસણના ગીરમાંથી શોધી એક કરી અને છેલ્લા 7-8 વર્ષથી લગભગ 80 થી 85 સારી ગાયો ભેગી કરે છે. અને આના મલ્ટી કલર કેમ છે આનો? આ મલ્ટી કલર છે. ગીરમાં 18 કલર આવે છે. હા, વ્હાઇટ બી આવે, બ્લેક બી આવે, બ્રાઉન બી આવે, મિક્સ બી આવે. મિક્સ ગાય જે ગૌરી કહેવાય. ગૌરી ગાય છે. અને આ કઈ છે? આ વ્હાઇટ લીલડી ગીર ગાય કહેવાય છે. ને? લીલડી. આના આચર ખરા ને, આચર કાળા હોય, કાન કાળા હોય ને ઢેચણથી નીચેનો જે ભાગ ખરો એ કાળો હોય. અને આ લીલડી ગાયનું દૂધ શિવજીને બહુ પ્રિય. ફરીથી એના આંચળ કેવા છે? બ્લેક. આચર કાળા હોય. હા, દેખાય છે, બ્લેક છે. હા અને હા હા હા, આચર કાળા હોય, નીચે ઢીંચણથી નીચેનો ભાગ કાળો હોય. હા છે, ઢીચણથી નીચે. હા, અને કાન કાળા હોય એના. હા, કાન કાળા છે. હા હા, અને શિવજી આનું દૂધમાં પણ પેલી ગીર કરતા આનું દૂધ વધારે હોય. હા, અને શિવજીને આનું દૂધ બહુ પ્રિય. અચ્છા, શિવજીને આનું દૂધ બહુ પ્રિય. તો શ્રાવણ મહિનામાં તો સારી વાત મળી જાણવા. બેસ્ટ. હા, બિપિનભાઈ, કેવી ગાયો નરવી લાગે છે નહીં? બે તંદુરસ્ત ગાય છે. મેં બેયને રમાડી, બહુ પ્રેમળ છે અને સારી રીતે મેન્ટેન થાય છે અને ખુશ એવું લાગે છે. બહુ ખુશી વ્યક્ત કરી. થેન્ક યુ જીએમ સાહેબ, થેન્ક યુ. આપણે ઝારના ગોડાઉનની અંદર જોઈ રહ્યા છીએ કે કેટલું બધું મેનેજ કરવું પડે છે. અને આ ઝારના ગોડાઉનમાં આપણે શું વિશેષતા રાખી છે પટેલ સાહેબ? આખા વર્ષની જે સૂકી ચાર ભરવી પડે, જાર નહીં, અચ્છા એનો સ્ટોક કરવા માટેનો ગોડાઉન છે. અચ્છા, બીજું કઈ આના વિશેષ કંઈ કહેવાનું ના, છે? એના પછી જ્યારે અમે ચાપ કટરથી કાપીને જ ખવડાવીએ છીએ. એટલે તમારી પાસે કટર કયું છે એમાં? ચાપ કટર છે આપણી જોડે. ચાપ કટર એટલે શું છે? એ પંજાબનું એન્જિનિયરિંગ બનાવેલું છે. જે પૂળો ખરો ને, લીલો અને સૂકા પૂરાને cutting કાપવા થઈને માટે, આવે. કટિંગ કરવા માટે. અચ્છા, વેરી ગુડ. તો તમે આમાં આ બધું કટિંગ કરીને જ રાખતા હો ને ગૌશાળામાં? ના, આખું ભરીએ, જેમ જરૂર પડે આખું એમ પડી cut દઈએ કરીએ. અમે, જેમ જરૂર પડે એમ એનું કટિંગ કરીએ. વેરી ગુડ, વેરી ગુડ, થેન્ક યુ. અત્યારે ફરીથી આપણે ગૌશાળાની અંદર પ્રવેશ કર્યો છે અને મસ્ત ગીર ગાય છે. અને આ જો ને, એની ઓલાદ ઉપરથી જ ખબર પડે છે કે કેટલી સરસ છે. તો અને આ નાની નાની વાછડીઓ, માતાજી પણ એટલા પ્રેમાળ. 33 કરોડ દેવતા આમ તો સૂક્ષ્મ દ્રષ્ટિએ મને અત્યારે દેખાઈ રહ્યા છે કે આમાં 33 કરોડ દેવતાનો વાસ છે. અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે અવારનવાર આપણે શંકરસિંહજી વાઘેલા, પીટી જાડેજા, સરકાર લેવલે દિલીપ શાહને બહુ રજૂઆતો કરી. જો મા તરત સાંભળીને આવે છે, એટલી પ્રેમાળ છે. જીએમ સાહેબ, આ બધી જે ગાયો છે આ કઈ છે આ પ્રકારની? આ ગીરજ છે સર. અચ્છા, આ ગીરજ છે. બરાબર. અને સરસ. આમાં તમે કંઈક ખાતરનું મને કહેતા હતા કે આ કેટલા ફૂટ ખાતર હશે? છે ને, લગભગ છેલ્લા 8-1 મહિનાથી ગાડ્યું નથી, એટલે આ ગાયોના પગથી પીલાઈને એકદમ ભૂક્કો ખાતર થઈ જાય. આ ખાતર હવે ડાયરેક્ટ યુઝ કરો ને, ખેતી માટે બહુ જ સારું, બગીચા માટે, ખેતી માટે. તો તમે અહીંયા ઓર્ગેનિક જ ખેતી કરો છો? મેં હમણાં શાકભાજી જોયા તો. હા, અમે બધું જ ઓર્ગેનિક કરીએ છીએ. Organic. છેલ્લા લગભગ 1997 પછી
આ ફાર્મમાં બિલકુલ યુરિયા નહીં, કોઈ ખાતર નહીં, કોઈ પેસ્ટિસાઇડ દવા નહીં, કોઈ ઉદ્યોગની દવા નહીં, કોઈ પણ પ્રકારનું નહીં. ઓનલી ફક્ત ગૌમૂત્ર ગાયોનું અને ગાયોનું ગોબર. આચાર્ય દેવવ્રત જે આપણા ગુજરાત સરકારના જે રાજ્યપાલ છે અને હવે હતો જ્યારે ટ્રમ્પ સાથે જ્યારે નરેન્દ્રભાઈ એ કહી દીધું કે આપણે વિદેશ નીતિનું જે છે ને એ હવે અનુકરણ કરવાનું રહેતું નથી, આપણે સ્વદેશી જેટલું બધું ભારત વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યા છે, ત્યારે GM પટેલ જેવા જે ખેડૂત લોકો છે એ ગૌવંશ તરફ વળી રહ્યા છે અને એ ખૂબ વિશ્વસનીય બાબત છે. અને જે આ ગાયનું છાણ આપણને દેખાય છે એ છાણ અત્યારે ગાયે પોદડા કર્યા છે, પણ એ અહીંયા 1.5, 2, 8 ફૂટ સુધીનું એમને કુદરતી ખાતર અળસિયા ખાતરનો ઉપયોગ કરી અને એ ખાતરનો ઉપયોગ કરે એટલે રાસાયણિક કોઈ કૃત્રિમ ખાતર વાપરવામાં આવતું નથી. અને કુદરતી ખેતી આપણે રાજ્યપાલ વારંવાર કહે છે અને આપણા કૃષિ મંત્રી જે છે ને રાઘવજીભાઈ પટેલ એ પણ આ વસ્તુમાં અવારનવાર માને છે. ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા પણ હતા કેબિનેટ મંત્રી. આ કોંગ્રેસનો નેતા, ભાજપનો નેતા, ફલાણો નેતા, ઢીકણો નેતા એવી કોઈ વ્યાખ્યા જ નથી, પણ ગાય એટલે રાષ્ટ્રમાતા થવી જોઈએ અને ગાયની ઉત્પાદનથી લોકો સ્વસ્થ બને છે. અને ગાયમાં આ જે છાણ અને ખાતર મળે છે ને એ કરોડો રૂપિયાના બિયારણ કરતાં સસ્તું પડે ને પટેલ સાહેબ? સસ્તું પડે અને કાચું સોનું છે. આ કાચું સોનું કહેવાય. તો બિપિનભાઈ શું કહેશો આ પ્રાકૃતિક ખેતી માટે તમે? પ્રાકૃતિક ખેતી એકચ્યુઅલીમાં હિન્દુસ્તાન માટે આપણે ફરીથી વળવું જોશે, કારણ કે આટલી દવાઓ, યુરિયા, પેસ્ટિસાઇડ વગેરે નાખી છે એ હ્યુમન બિંગ્સ માટે બહુ જ ખતરનાક છે. એટલે GM પટેલ સાહેબનો જે આ પ્લાન છે મેં જોઈને મને બહુ મજા આવી, ખૂબ આનંદ આવ્યો અને ફરીથી આપણે પ્રાકૃતિ તરફ બધા વળીએ એવી મારી ઈચ્છા છે. તો આપણે જે વિદેશના અનુકરણ, જો ગાય માતા છે ને આપણને તરત જો અત્યારે જો ગાયે તરત હાજ પાડી દીધી, જો પ્રકૃતિના પણ નિયમો છે, જ્યારે તમે એની જ વાત કરતા હો ને તો ભૂકંપ આવવાનો હોય તો ગાયને વહેલી ખબર પડી જાય છે. આવો સરસ ગાયનો વાડાના તમે દર્શન કરી રહ્યા છો, માં હામી આવે છે સ્વાગત કરવા, દેખાય છે. અમે એને બોલાવવા નથી ગયા, પણ એનો સાહેબ હારેનો જે પ્રેમ અને જે લાગણી હશે એ તમને ખબર પડે કે આ GM પટેલ સાહેબે કેટલો નિભાવ કર્યો છે. એમની સાથેના જે મિત્રોની ટીમ છે અને ખાસ અમારી સાથે અત્યારે બિપિનભાઈ ગાલોરિયા એ ગૌસેવક છે. આસારામજી આશ્રમ કે અન્ય ગાયોની સેવા કરવા પણ તમે જોઈ રહ્યા છો ને કેટલી બધી સરસ ગાયો છે, નિભાવેલી છે. 80 થી 90 ગીરની ગાયો છે અને કેટલું બધું એનું તમે જો એનું ઉત્પાદન અને એની અંદર જે લોકો દૂધથી ના હોય એવી ગાયો પણ રાખવામાં આવે છે. એવું નથી કે ને કસાઈવાડે મોકલી દેવામાં આવે છે. તો અત્યારે પટેલ સાહેબ આ ગાયો બાબતે અમને કંઈક વ્યક્તિગત જો કોઈને માર્ગદર્શન મળે તો વધુ ફાયદો થશે. આમાં એક કૃષ્ણ કપિલા ગાય બી છે, હા, કે જેના આંચળ બ્લેક આવતા અને કૃષ્ણ ભગવાન એનું દૂધ પીતા હતા. ઓહો, હવે બહુ જબરજસ્ત વૈષ્ણવોને જાણવા જેવી વાત છે કે કૃષ્ણ કપિલા ગાય અને એના આંચળ કેવા હોય? બ્લેક હોય. બ્લેક હોય. બિપિનભાઈ આ વાત તમને ખબર હતી? નહીં, મને ખબર નથી, આજે મને પહેલી વખત જાણવા મળ્યું. તો જો આ બધી માતાઓ અત્યારે અમારી પડખે આવે છે અને એને ખબર પડે છે કે આ અમારો કંઈક પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એની આંખમાં તમને દેખાય છે ઈશ્વર, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ તો દેખાય છે, એની કેટલી કરુણા છે. ગાયને તમે આપણે હાથ ફેરવીએ ને તો એ ગાયમાંથી ઉર્જા. GM સાહેબ આ ઓરા બાબતની તમે કંઈક વાત કરતા હતા. ગાયની જે આ કુંદ છે ને, હા, જે A2, A1 ને A2 એટલે A1 અપાચ્ય દૂધ હોય, A2 આ જે ગાય છે જે કાંધવાળી છે, આ કાંધમાં છે ને સૂર્યકેતી, નાડુકેતીના જે કિરણો ખેંચી અને આ ગાય આપણને દૂધ આપે અથવા ગૌમૂત્ર આપે, એટલા માટે આનું સારું છે સુપાચ્ય દૂધ. આ સૂર્યનાડી કહેવાય છે. જે એની જે ખૂંદવાળી જે ગાય છે ને એ સુવર્ણ ક્ષાર ગાયની અંદર પેદા કેમ થાય છે ને એનું રહસ્ય ગાયમાં જોડાયેલું છે. અને આ બધી ખૂંદવાળી ગાયો છે અને આ ગાયોનું દૂધ જે છે ને એ મનુષ્ય માટે બહુ ગુણકારી છે. ગાયમાંથી 5 પ્રોડક્ટ મળે છે: ઘી, દૂધ, માખણ, છાશ અને ગૌમૂત્ર. તો આ બધાનો પંચગવ્યનું જે નિર્માણ થાય અને એનાથી ગમે એવી કેન્સર જેવી ભયંકર બીમારી પણ મટે છે. અને ગૌમૂત્ર અર્કથી અનેક રોગીઓ સાજા થયા છે, જેમાં કેમોથેરાપી કરીને ભારે માયેલી ગરમ દવાઓ લેવામાં આવે છે. એની બદલે ગૌમૂત્ર પણ એટલું જ અક્ષીર છે. અને ગૌમૂત્ર છે ને એ આલ્કલાઇન છે. આલ્કલાઇન જે તત્વો છે એ આપણે ફૂડમાં એસિડિક તત્વો આવતા હોય, ચા, દારૂ, વાઇન આ બધું કરતા હોય તો એ સમયે ગૌમૂત્રનો. તો તમે ગૌમૂત્રની જે પ્રોડક્ટો બનાવતા હો એનો પણ આપણે વિડીયો લઈએ. બીજું મા વિશે બીજું કંઈ તમે GM સાહેબ અમને કહો. આ બુલ છે જો સ્પેશિયલ. કઈ?
અચ્છા, આ બુલ છે જે બળદ છે એને પણ ગાયની ભેગો રાખ્યો છે. ભૂલ છે કારણ કે એને ક્રોસિંગ આપણે નેચરલી જ કરાવીએ છીએ. અચ્છા. આપણે કોઈ આર્ટિફિશિયલ નથી કરતા. બરાબર. તો ઇન્ટર ક્રોસિંગ કરાવે છે અને ગાય અતૃપ્ત ના રહે એવો પણ અહીંયા ખ્યાલ રાખવામાં આવે છે. તો ધન્યવાદ છે આ ગૌશાળાને. બિપિનભાઈ, કેવું તમને અંદર ફલશ્રુતિ થાય છે? બહુ સરસ લાગ્યું. આજે મેં પહેલી વખત આટલી સરસ એકદમ વેલ મેનેજ ગૌશાળા જોઈ છે. અને ગાયોના શરીર ઉપર જે સૂર્યનો પ્રકાશ પડે છે એટલે તમે કીધું એમાં સોનાની એક છાર ઉત્પન્ન થાય છે દૂધની અંદર. ભેંસનું દૂધ પીવાથી મોટાપણું થાય છે, જ્યારે ગાયનું દૂધ પીવાથી ઘણા પ્રકારની બીમારીઓ નષ્ટ થાય છે. જી આભાર. માતાઓનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરીશ. એ ભલે ઘણાને એમ લાગે કે આ માતાનો શું આ પત્રકાર આભાર વ્યક્ત કરતા છે, પણ આ માના આશીર્વાદ એની આંખમાંથી મને મળી રહ્યા છે. અને જ્યારથી મેં ગૌ સેવા ઉપર લેક્ચર આપવાના ચાલુ કર્યા છે કે ગાય માટે જ્યારે બન્યું છે ત્યારે પ્રકૃતિ દ્વારા મને ખૂબ આશીર્વાદ મળ્યા છે. ધન્યવાદ. અત્યારે જીએમ સાહેબ કે છે, શું કહેતા હતા તમે જીએમ સાહેબ? વાસ્તુ માટે આ ગાયનો ખાલી પગ જ્યાં ફર્યો હોય ને હા, ત્યાં સારામાં સારું વાસ્તુ થઈ જાય, એટલે કોઈ વાસ્તુ કરાવવાની જરૂર ના પડે. એટલે વાસ્તુશાસ્ત્રીઓ ઘણા બધા પિરામિડ લગાડો, ઢીકણું લગાડો, પૂછડું લગાડો ને એમાં ખૂબ ખર્ચા કરાવે છે. એવા કોઈ ખર્ચાની જરૂર નથી. ગાય પાડવામાં આવે, ગાયનું છાણ, ગાયનું લીપણ. અમારે પરસાણા જે છે જીએમ પટેલના મિત્ર છે, એ ગૌશાળા ચલાવે બોડકદેવમાં. અને 2 કરોડના બંગલાની અંદર 2 કરોડના બંગલાની અંદર એ ગાયનું છાણથી લીપેલો બંગલો છે. લોકો કલર કરતા હોય, અમારે પરસાણા સાહેબ તો ગાય ભેગા હોઈ જાય છે. એવું જ કંઈક જીએમનું જીવન છે. અને જીએમના જે સન છે એ નાયબ સચિવ છે ગુજરાત સરકારમાં, અને એ બધું આખો પરિવારમાં જોડાયેલો છે. જી ધન્યવાદ. વેચતા અને એક પણ ગાયને કસાઈ વાળે પણ જવા દેતા નથી, દૂધવાનું બંધ થાય તોય તમે પાલન કરો છો. એ જણાવો ને, મને બહુ ખૂબ રસપ્રદ વાત લાગી. અમે અહીંયાથી ગાય કોઈ દિવસ વેચતા જ નથી. અચ્છા. હા, કોઈ સારી વ્યક્તિ હોય અને કોઈ એમ લઈ કે અમારે બુલની જરૂર છે તો અમે ફ્રી ઓફ આપીએ છીએ. વાહ ભાઈ વાહ. તો લક્ષ્મીમતી ગૌશાળામાં કઈ વેચાણની પ્રવૃત્તિ. જો અત્યારે ગાય માટે જો અત્યારે પાણી પણ પીવા બધી માતાઓ આવી ગઈ છે, અને એ અમારી ઉપર એને પણ કરુણા વરસાવી રહી છે. એ જો મનુષ્યથી પણ આકર્ષાય છે. મનુષ્યએ ગાયથી આકર્ષાવવું જોઈએ અને એમની સેવા કરવી છે. બીજું શું કહેવા માગો છો તમે ગાય બાબતે? તમે વેચતા નથી અને કોઈને ભૂલ જોઈ તો પણ તમે હા, તો ફ્રી ઓફ આપીએ છીએ. જી ધન્યવાદ. ધન્યવાદ. વાછડી બી જોઈએ તો ગિફ્ટ આપીએ. ધન્યવાદ. ધન્યવાદ. જનરલી ગાયોને ઇન્જેક્શન આપવામાં આવે છે અને એના આંચળમાંથી દૂધ ખેંચવામાં આવે છે, પણ એ કુદરતી રીતે જે વાછડીને જેટલું ભરપેટ એમાંથી દૂધ લેવું હોય એ જો ધાવી રહી છે. અને આવા કોઈ પણ કૃત્રિમ પ્રયોગો પણ અહીંયા કરવામાં નથી આવતા. સાચી વાત છે ને જીએમ સાહેબ? ઇન્જેક્શન મારીને દરેક ગાયના 2 આંચરનું દૂધ જ અમે લઈએ છીએ. 2 આંચર એના વાછડાને પીવડાવીએ છીએ. અને બીજું ઇન્જેક્શન મારીને ઘણા લોકો એને બહુ ખેંચી લે, દૂધ ખેંચી લે, ઇન્જેક્શન આપે, એનાથી શું નુકસાન થાય છે? એનાથી ગાયો મરી જાય, દૂધ પીનારને નુકસાન થાય છે. અમે કોઈ અમારે લગભગ હજુ આટલા વર્ષમાં ડૉક્ટરની જરૂરિયાત જ નથી પડતી. આ ગીરની ગાય છે, પોતે હરે છે, ફરે છે અને ચરે છે, એટલે એટલી બધી હેલ્ધી રહે છે કે કોઈ તકલીફ થતી જ નથી. તો અત્યારે અમને ખૂબ જાણીને આનંદ થયો કે જ્યારે કૃત્રિમ ઇન્જેક્શન દ્વારા ગાયના આંચળને વલોવી નાખવામાં આવે, ગાયના દૂધને પરાણે ખેંચવામાં આવે અને ગાયને ખૂબ દુઃખ આપવામાં આવે છે, એ પણ પીડાજનક બાબત છે. અત્યારે અમારા બિપિનભાઈ જો આ વાછડી મારી પાસે આવીને ઊભી રહી હતી, પણ એ રમાડી રહ્યા છે. તો બધા લોકો આ રીતે ગાયને પ્રેમ કરે. ડિપ્રેશનના દર્દીઓ, અનેક રોગીઓ અને જે લોકોને પ્રેમ નથી મળતો, દિવ્યાંગ લોકો પણ આનાથી સાજા થઈ શકે છે. એવો આ અમારો એક કન્સેપ્ટ છે આજના વિડીયોનો. એક મને જીએમ પટેલ સાહેબના એક વિડીયો યાદ આવી ગયો અને એ અત્યારે બોલી રહ્યા છે. અને મેં એમને જોયા ને તો મેં ફોન કર્યો કે સાહેબ તમે તો નાયબ સચિવના બાપુજી છો, તમે આવી રીતે ગાયનું છાણ ચોપડીને હૂતાવો અને મને આ કાદવમાં તમે પડ્યા રહો, તમારું મગજ તો છટકી નથી ગયું ને? એવો મેં એમને ફોન કર્યો હતો, પણ એનો જવાબ આજે એ મને આપી રહ્યા છે. પટેલ સાહેબ તમે શું કરો છો એમાં? ગાય એક એવી વસ્તુ છે કે હું ઘણી વખત મારી પાસે સમય હોય તો એકલી ચડ્ડી પહેરી અને ગોળ આખા શરીર લગાડીને બેસી જવું. ચારેય બાજુથી બધી ગાયો મને આખી ચૂસી લે અને એની જે જીભ ફરે છે એનાથી તાવ આવ્યો તો તાવ બી મટી જાય, કોઈ પણ બીમારી હોય તો બીમારી મટી જાય. હવે તમે વિચાર કરો, જીએમ પટેલ આરટીઓના ઇન્સ્પેક્ટર હતા. હવે આરટીઓના ઇન્સ્પેક્ટર આજે પરિવાર ખૂબ સુખી છે. દેશ વિદેશની અંદર પણ એમની નામના છે. એમનું હમણાં એક પુસ્તક પણ તમને બતાવું છું. તમે વિચાર કરો, માણસ પોતાના શરીર ઉપર ગોળ ચોપડી દે, ગાય એની જીભથી ચાટે. લોકોને ગાયને અડવાની બીક લાગતી હોય, ગાય ઢીક મારે, રોડ ઉપર ગાય ફરે તો ઘણા મરી જાય છે. ખરેખર ગાય કોઈ દી મારતી નથી અને કોઈ મરતું નથી. એક પોતાના કર્મે મરે છે. સર્પ કોઈને કડતો નથી અને મરતા હોય. સર્પ લોકોના શરીર ઉપરથી આદિવાસી વિસ્તારમાં નીકળી જાય છે તો પણ એને કડતો નથી. જેને તમે છંછેડો
તો અને આ તો કરુણાવાળું પ્રાણી છે. આને વાડામાં પૂરી રાખો, કોર્પોરેશનના ડબ્બામાં પૂરી અને ભરવાડોનો તોડ કરવામાં આવે છે, કોર્પોરેશનની આવક ઊભી કરવામાં આવે છે. 6,000 રૂપિયા ગાયના 4 દિના લઈ લે, રોજના 1500, અને ગાયના ઘાસચારાની અંદર પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. અનેક ગાયો વાડાની અંદર કોર્પોરેશનના ડબ્બામાં મરી જાય છે. આ નરી ક્રૂરતા છે. એના કારણે ભૂકંપની આપત્તિ આવે છે, પ્લેન ક્રેશમાં ઘણા લોકોના મૃત્યુ થાય છે અને આતંકવાદના હુમલાઓ થાય છે. આપણે ગાય હિન્દુત્વ અને વિશ્વગુરુ ભારત બને એવા પ્રયાસ કરવા જોઈએ, જે આપણે GM પટેલ સાહેબ પાસેથી પણ શીખવા મળેલ છે. કેવું લાગે છે GM પટેલ છે, મારી વાત સાચી છે? બીજું આજે આપણે મોબાઈલ અને જે આનો પેલું આવે છે ને રેડિયેશન માટે બેસ્ટમાં બેસ્ટ આનું ગોબર હો. તો બિપિનભાઈ, આપણે રેડિયેશનની ચીપ પણ કોઈ ગૌશાળાવાળા વેચે છે, ખબર છે તમને? વેચે છે કરતાં શું છે, ગાયના છાણને તમે હાથમાં પકડી રાખો અથવા એનો કંડો હોય એને પગ નીચે દબાઈ રાખો અને હાથમાં તમે મોબાઈલ લેશો તો તમને રેડિયેશન નહીં લાગે, પરંતુ તમે ડાયરેક્ટ મોબાઈલને ઓપરેટ કરશો તો તમને રેડિયેશન લાગશે. યાની કે ગાયના છાણમાં રેડિયેશન ખતમ કરવાની તાકાત છે. વૈજ્ઞાનિક કારણની વાત બિપિનભાઈ તમે કરી દીધી. મને ખબર છે કે એક્સરે કિરણ, જે તમે એક્સરેના રૂમની જ અંદર જાઓ અને તમારે ફોટો પડાવો ને, બીજા દર્દીને કહેશે કે તમે બહાર ઊભા રહ્યો. એક્સરેથી કેન્સર થાય છે અને રેડિયેશનના કિરણોથી, મોબાઈલના કિરણોથી પણ કેન્સર થાય છે, વિજ્ઞાને કીધું છે. એનાથી આપણે રોજ મોબાઈલ વાપરીએ છીએ એટલે અનેક મલ્ટીનેશનલ કંપનીઓએ કરોડો રૂપિયાનો બિઝનેસ આમાં કરી લીધો ચીપ રાખવાનો. વિદેશની અંદર પણ જર્મની અને જાપાને સ્વીકારી લીધું. આપણે ત્યાં ગાયના છાણનો એક કટકો સૂકા છાણાનો રાખીએ તો હિન્દુત્વનો નારો આપણે દેશ વિદેશમાં અત્યારે પણ ગુંજાવી શકીએ એમ છીએ. એ લોકો $5 ને $100 ચીપો વેચીને ગામને મામા બનાવે અને એ ટ્રમ્પ આપણા વડાપ્રધાને એમ કે હું તને જોઈ લઈશ. શું તંબુરો જોઈ લે? ગાયના ઘી બાબતની પણ એક નવી વાત GM પટેલ પાસેથી જાણવા મળી. તો સર્વ શ્રોતા મિત્રોને ફરીથી એ વાત તમે લોકો જાણીને બધા આશ્ચર્ય થશે. અને આ વિડીયો જાણ્યા પછી ખાલી સાંભળવા પૂરતો ન રાખતા, જીવનમાં અમલ કરવાનો છે, શેર કરવાનો. શું કહો છો પટેલ સાહેબ ગાયના ઘી વિશે? આ ગીરની ગાયનું ઘી છે ને, એને જો કાચની બોટલમાં ભરીને પેક કરવામાં આવે ને હવા ના અડે તો 100 years સુધી બગડતું નથી. હા, મનુષ્ય સુધીનું તો મારી જોડે પડ્યું છે, હજુ ખરાબ નથી. કેટલા વર્ષનું? 25-27 વર્ષથી તો મારી પાસે છે. તમે વિચાર કરો કે ગાયનું ઘી, બધા લોકો કહે તો ગાયનું ઘી કેટલું મોટું ઔષધ છે. અને ગાયનું દૂધથી હવન કરવામાં આવે છે અને ગાયના છાણની દ્વારા જ્યારે ગાયના દૂધથી હવન કરવામાં આવે ત્યારે વાદળા બંધાય અને આપણા વરસાદના કારણો પણ, સમીકરણો પણ બદલાવી શકાય છે. તો એ એવા ગાયના ઘીને GM પટેલ સાહેબે કે જે વાત કરી 100 વર્ષ સુધી બગડતું નથી, એને પણ આપણે બિરદાવીએ છીએ. ધન્યવાદ. ભાઈ, ઘણા બધા જ્યોતિષીઓ બીવડાવતા હોય છે કે ફલાણો ઢીકણો ગ્રહ નડે છે, તમારી ઉપર ઘાત છે. હમણાં મેં રાઘવજીભાઈ પટેલને મળ્યો ને મને કે હવે મારું કેવું લાગે છે. મેં કીધું સાહેબ, જ્યાં સુધી ગાયની સેવા કરો ત્યાં સુધી રાઘવજીભાઈ બ્રેન સ્ટ્રોક આવ્યો ને તમે બહાર આવી ગયા. ભૂપેન્દ્રસિંહજી પણ આજે તમે જો મોટી ઉંમરે હોંકારા પડકારા કરે છે. CM નો દાવેદાર વ્યક્તિત્વ ગણાય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા. તો GM પટેલ છે, મને અનુસંધાન તમે હમણાં કંઈક કહેતા હતા કે સાપ બાબતનું, એ મને કોને? આ ગૌશાળાની 100-200 મીટરની રેડિયેશનમાં સાપ બિલકુલ આવતો નથી. એની ગૌમૂત્રની સ્મેલથી કે ગોબરની સ્મેલથી સાપ આવતો જ નથી. બીજું કોઈના ગમે તેવા ગ્રહો ખરાબ હોય પણ હાથમાં ગોળ રાખી અને ગાય માતાને જો એ ગોળ ખવડાવે અને જીભ એના હાથને અડે, એની રેખાઓને અડે તો એનું ભવિષ્ય સુધરી જાય છે. કોઈ ગ્રહ નડતો જ નથી. આ જ્યોતિષના વિષયને ચેલેન્જ કરતા વાત છે, એટલે કોઈ જ્યોતિષીએ માઠું લગાડવાની જરૂર નથી. પણ આપણા ઋષિઓએ લખેલી છે એ જ વાત GM પટેલ સાહેબે કરી છે. સાચું છે ને બિપિનભાઈ? બિલકુલ બરાબર છે. ગાયના છાણની ઉપર, કંડાની ઉપર છાણમાં 1 ચમચી ઘી નાખીને જો પ્રાણાયામ કરવામાં આવે, ધ્યાન કરવામાં આવે, શ્વાસ ભરવામાં આવે, ફેફસા ફૂલવામાં આવે તો એને ભવિષ્યમાં TB, કેન્સર કે કોઈ પણ જાતનો રોગ ન થાય. પ્રાણાયામ ખાલી 2 મિનિટ, 1 મિનિટ કરે તો પણ ચાલે, અથવા તો ઘરની અંદર દર શનિ રવિવારે એક નિયમિત ટાઈમ બનાવી અથવા તો રોજ કરે તો બેટર છે. 1 ચમચી ઘી ગાયના કંડાના છાણા ઉપર નાખવાથી 1 ટન ઓક્સિજન બહાર નીકળે છે. હકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જા બાબતમાં તમે શું કહેશો? તમે બિલકુલ સાચી વાત એમને કીધી કે ગાયના છાણની અંદર ડૂબ કરવામાં આવે તો એનાથી હકારાત્મક જ ઉર્જા ઉત્પન્ન થાય છે. પોઝિટિવ, હા, 100% પોઝિટિવ થાય છે. અને બીજી જે ગ્રહોની વાત કરી, બધાનું એવું કહેવું છે કે જો કદાચ ગાયને લીલું ઘાસ ખવડાવવામાં આવે તો બુધ ગ્રહ
બુધ ગ્રહ તમારો બહુ મજબૂત થાય છે. હવે હું તો બુદ્ધથી વિશેષ વાત કરું, અમારે અત્યારે રાહુના માણસો બહુ કળિયુગમાં વધી ગયા છે, બહુ પાપ કરે છે. ત્યારે રાહુ પ્રધાન વ્યક્તિત્વ મારી જોડે આવતા હોય, દારૂ વેચતા હોય, દારૂ પીતા હોય, એ લોકોને હું ખાસ કહું છું કે તમારે રાજકારણમાં સફળ થવું હોય તો રાહુને બળવાન કરવો પડે. તો ગાયનું ગૌમૂત્ર પીવો અને ગાયની સેવા કરો, અને ગાયને સેવા કરશો ને તો એ રાહુનું જ દાન છે. જી ધન્યવાદ. અત્યારે જીએમ પટેલ સાહેબ એક નવી વાત આપણે ફરીથી આપણા શ્રોતા મિત્રોને જાણવા મળશે કે આ ગાયના આંતરડાની લંબાઈ અને ઝેર બાબતે. હા જીએમ પટેલ સાહેબ. ગીરની ગાયના આંતરડાની લંબાઈ 80 મીટર હોય છે. જનરલી માણસની આંતરડાની લંબાઈ 13 મીટર છે. બીજી બધી ગાયો ભેંસોની લંબાઈ 30 મીટર છે. પણ હાઈએસ્ટ લંબાઈ ગીરની ગાયની છે આંતરડાની, જેના કારણે ગાય ઝેર બી ખાય અથવા એને ઝેરનું ઇન્જેક્શન બી આપવામાં આવે પછી તરત એને દોવામાં આવે તો દૂધમાં કોઈ ઝેરની અસર થતી નથી. એ એકદમ પ્યોર કરીને જ આપે છે ટૂંકમાં. અને બીજું કે આની જે પોઝિટિવ ઓરા છે એ લગભગ 100 મીટરમાં ફરે છે. આ ગૌશાળાની અંદર 100 મીટર રેન્જમાં ખાલી તમે બેસો ને તોય તમારા બધા ગ્રહો સુધરી જાય અને તમારું પોઝિટિવિટી તમારામાં આવી જાય. જી ધન્યવાદ. ચર્મરોગ બાબતે જીએમ પટેલ સાહેબે મને વાત કરી. જી પટેલ સાહેબ શું કહેતા હતા, ચામડીનો રોગ કંઈક ગાયના શેના દ્વારા મટે? છેલ્લા 15-20 વર્ષથી મારો પોતાનો અનુભવ છે કે હું તો લગભગ અઠવાડિયામાં એક વખત ગોબરના સ્નાન લઉં છું. ફૂલ ગોબર લગાવી ગૌમૂત્રનું અને અડધો કલાક રાખી અને પછી નહીં લેવાનું પાણીથી. એનાથી કોઈ પણ સ્કિનનો રોગ હોય તો મટી જાય છે અને રોગ થતો બી નથી. બોલો, ચર્મરોગ માટે લોકો એમ કહે છે કે આ છે ને સાયકોલોજીકલ આરે જોડાયેલો રોગ છે. મેં તમને હમણાં પણ કીધું કે ડિપ્રેશનના દર્દી સાજા થાય, તો મનને સોમોસાયકિક રોગ પણ કહે છે આ લોકો. અને ચર્મરોગમાં લોકો ઊંઘની દવાઓ ખવડાવે છે, પછી એ લોકો ઊંઘની દવાના એડિક્ટેડ થઈ જાય છે. લોકો એમ કહે છે, વૈદો પણ એવું કહે છે કે ચર્મરોગ અસાધ્ય છે. જીએમ પટેલ સાહેબે પોતાના જીવનની આ વાત કરી કે ચર્મરોગ ગમે તેવો ભયંકર હોય એ પણ મટી જાય છે. તમને કાંઈ જીએમ પટેલ સાહેબને ત્યારે તમે ગાયના છાણમાં આવી રીતે જોયા છે ક્યારેય? તમે કેટલી વાર જોયા? 50 વખત. બોલો, આ એમના ફાર્મ ઉપર જે ભાઈઓ છે એમણે જીએમ પટેલ સાહેબ, તમે વિચાર કરો, ભણેલો ગણેલો વ્યક્તિ અને જેનો દીકરો નાયબ સચિવ હોય, જેના દીકરાની પુત્રવધુ જેને કહેવાય ને એમની પુત્રવધુ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તમે વિચાર કરો, આવા પરિવાર લોકો પણ આપણી ગાયને આટલું બધું સન્માન કરે છે, એની સેવા કરે છે. ધન મહત્ત્વનો નથી, ધનની સાથે સાથે સંસ્કાર અને એની સાથે સ્વાસ્થ્ય કેમ મેળવવું એ જીએમ પટેલ સાહેબ પાસેથી શીખવાનું છે. અને એમનું એક પુસ્તક પણ જે છે એ એમને જીવન ચરિત્ર જે બહાર પાડ્યું છે એ પુસ્તક હું તમને બતાડું છું. બિપિનભાઈ, આ પુસ્તકનું નામ શું છે? પુસ્તકનું નામ છે યાત્રા તર્પણથી સમર્પણ સુધી. તમે વિચાર કરો, એને એના મા બાપને એટલું બધું પ્રેમ કર્યો એનું આ પુસ્તકમાં વર્ણન છે. મેં ભૂતકાળમાં પુસ્તક વાંચેલું. તર્પણથી સમર્પણ સુધી. ખાલી તર્પણ કર્યા કરવાની જરૂર નથી. બ્રાહ્મણો તર્પણની વાતો કરે, સારી વાત છે, પણ એ જ બ્રાહ્મણોને જ્યારે અમુક ક્રિયાઓ કરવાની હોય છે કર્મકાંડની, ત્યારે ગાયને વાછડીને વાછડાના લગ્ન પણ કરાવતા હોય છે. અને આ એમના માતા પિતાના આપણે ફોટોગ્રાફ જોઈએ છીએ. તો જીએમ પટેલ સાહેબ, તમારા માતા પિતાની બાબતે થોડીક અમને ડિટેલ જણાવો, જેથી આપણા બાળકો જે 6ઠ્ઠી પેઢીના છે ને, 6th જનરેશન, એને મા બાપની કોઈ વેલ્યુ જ નથી. એના બાબતે જણાવો માતા પિતા માટે. મારા ફાધર 97 વર્ષે એક્સપાયર્ડ થયેલા, 18/10/1997માં. શું નામ હતું? મોતીરામ કેશવલાલ પટેલ. અને મધરનું? મધર હજુ જીવિત છે, 114 વર્ષની ઉંમર છે, લક્ષ્મીબેન પટેલ. એમના નામ ઉપરથી લક્ષ્મી મોતી. ફાધર મોતીરામ પટેલ, મધર લક્ષ્મીબેન. તમે લોકો તાળી તો પાડશો ને આના માટે. એમના માતાનું નામ શું? લક્ષ્મીબેન પટેલ. અને ઉંમર કેટલી છે અત્યારે? 14 વર્ષ. અને પિતાજી કેટલા વર્ષે? 97 વર્ષે ગુજરાત, 18/10/1997. ગીજુભાઈ મોતીરામ પટેલ, એટલે મોતીરામ એમનું નામ હતું, એના પરથી મોતી લીધું. અને માનું નામ લક્ષ્મી હતું, એટલે શું નામ રાખ્યું ગૌશાળાનું? ગીર ગૌશાળા. બોલો, લક્ષ્મી મોતી ગીર ગૌશાળા. આવું અદ્ભુત વ્યક્તિત્વ હું તમને ફોટો બતાવી રહ્યો છું. આ કોઈ રાજકારણીનો ફોટો નથી. રાજકારણ એનો શોખેય નથી. કોંગ્રેસ ભાજપને એવા કોઈ વિષયમાં એને રસ નથી. પણ જે તર્પણથી સમર્પણ, આ એણે વિકાસ કર્યો અને આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે. આપણે હવે બીજો પ્રશ્ન થાય કે આપણે ગાયનું છાણ અને પછી સુકાઈ ગયેલા છાણાના કંડા ખેતીમાં કેમ નાખવા? તો એના માટે આ એક સ્ક્રીન બતાવેલી છે. આ મશીનનું શું નામ છે? આ ગોબર ચારવા માટેનો ચાયણો છે. બરાબર. ગોબર ચારવાનું મશીન છે. એટલે આમાં ગોબર ચારીને જે નાખીએ એટલે એકદમ પાવડર થઈને આવે. એટલે પાવડર આપણા ગાર્ડનની અંદર નાખવા માટે ઇઝી પડે, લોનની અંદર. તો પાવડર નાખવાથી એનો જે એરિયા જે છે ને એ મોટો થઈ જાય. તો આપણે સરફેસ એરિયા, અમે લોકો કેમિકલ એન્જિનિયર છીએ, અમને ખબર છે, એનો સરફેસ એરિયા વધી જાય. અને સરફેસ એરિયા વધી જાય ને તો એની
ખાતરની ગુણવત્તામાં ખૂબ વધારો થાય. એટલે ગાયના છાણના મોટા મોટા ગાંગડા નહીં, પણ એને ખાંડવાનું, એને ચાળવાનું અને ચાળ્યા પછી ખેતરમાં નાખવાનું. બીજું કંઈ? આ ચાપ મશીન તો લીધો ને? હા, આ શેનું મશીન છે? આ જે ચાપ કાપવા માટેનું મશીન છે, ચાપ કટર. અચ્છા, આમાં શું કરો તમે લોકો? ઘાસ અને સૂકું ઘાસ આની અંદર નાખીને કાપીને એકદમ ઝીણું કરીને એમને તો લીલું ઘાસ આમાં ફસાઈ ના જાય? ના કપાઈ જાય છે, મોટી મોટર નીકળી જાય. મોટી મોટર એટલે કેવડી મોટર હશે? મોટર 3 HP ની. કેટલી? 3 HP. વેરી ગુડ, વેરી ગુડ. તો આ પણ તમને થોડા ઇક્વિપમેન્ટ પણ બતાવીએ છીએ. કોઈને વિચાર હોય કે મારે ગૌશાળા કરવી છે તો એ કરી શકે. અને એક્સેસ રૂપિયા થિયેટરો બનાવવામાં અને એલોપેથી દવાની ફેક્ટરીઓ બનાવવામાં વાપરી અથવા તો ખેતરમાં તમાકુની ખેતી કરી અને લોકોના જીવન બરબાદ કરતા લોકોએ આ બધું જીએમ પટેલ સાહેબ પાસેથી શીખવાનું છે. ધન્યવાદ. ખાલી ગૌશાળા તો છે જ, પણ એની હારે હારે અહીંયા શું શું વાવેલું છે અને બિલકુલ ઓર્ગેનિક ખેતી છે. જીએમ પટેલ સાહેબ બતાવજો અમને. ઓર્ગેનિકમાં જે ગાયો માતાને ખાવા માટે મકાઈ છે, જુવાર છે, સામે લચકા બાજરી છે, બધું જ ઓર્ગેનિક છે. અને શાકભાજીમાં રીંગણ છે, ટામેટા છે, ભીંડા છે, મરચી છે, તુવેર છે, ચોળી છે અને ટામેટા છે, બધું જ ઓર્ગેનિક છે. તો આપણે ઓર્ગેનિક ખેતીની જે ખાલી વાતો કરી છે એવી લુખ્ખી વાતો નથી, એનું આ પ્રેક્ટિકલ ઉદાહરણ પણ આપણે બતાવ્યું છે. લોકો ચીકુ ખવડાવે કે ના ખવડાવે એવા ઘણાને પ્રશ્નો થાય, પણ પોતે જે ઉગાડે છે એ પોતે ગામમાં વેચતા નથી. આ ચીકુડીનું ઝાડ છે, હમણાં ચીકુ લાગેલા દેખાય છે, ઘણા બધા ચીકુના ઝાડ છે અને અહીંયા પણ તમને અસંખ્ય ઝાડ દેખાય છે. તો ચીકુ બાબતે તમે પટેલ સાહેબ શું કહો છો? આ ચીકુડી ટોટલી ઓર્ગેનિક છે અને આ ઘરમાં મારા પોતાના ઘરે ખાવા પૂરતા, ક્યાંય અમે સેલ કરતા નથી અને બાકી બધી ગૌ માતાને ચીકુ ખવડાવી દઈએ છીએ. મારી પાસે 3-4 જે આંબા છે એની કેરીઓ બી અમે ગાયોને જ ખવડાવી દઈએ છીએ, એ બી ઓર્ગેનિક છે. ગાયના કેરીનો રસ પસંદ હોય છે એવું કંઈક? બહુ પસંદ. ગાયને પ્રિયમાં પ્રિય કેરીનો રસ અને ગોળ. અચ્છા. પરમેનન્ટ અમે અહીં રાખીએ છીએ. અને ગોળ કયો ખવડાવો? દેશી ગોળ. અચ્છા, દેશી ગોળ ખવડાવો. હવે આપણે પક્ષી માટેની પણ કંઈક સેવાની વાત છે અને અમે તો પશુ પ્રેમી, પક્ષી પ્રેમી અને એનિમલ વેલફેરનું અમે ભલે આ વિડીયોના માધ્યમથી કામ કરી રહ્યા છીએ. તો આ તમે શું બનાવ્યું છે પટેલ સાહેબ? આ પક્ષીઓનો જે ચણ માટેનો ચબૂતરો છે અને ભવાની એન્જિનિયરિંગ વાળો ખેરાલુમાં બનાવે છે. બરાબર. એકચ્યુઅલી સેવાના બેજ ઉપર દરેકને આપે છે. મતલબ કિંમત તો લે જ છે પણ નહીં નફો નહીં નુકસાનના ધોરણે કરે છે. અને આવા ચબૂતરા ઘણા બધા લાઈન આ ફાર્મમાં, પેલા બાજુના ફાર્મમાં બધા આપણે લગાવેલા છે, જેમાં જુવાર, દાણા, બાજરી, જે કંઈ આપણી પાસે અનાજ હોય નાખીએ છીએ. એટલે બધા પક્ષી આવે છે. કબૂતરો બી એટલા બધા આવે છે, એટલા બધા અમારી પાસે મોર આવે છે, વાંદરા આવે છે. જીએમ પટેલ સાહેબના આડોશ પાડોશના સંબંધો પણ તમને ખ્યાલ આવ્યા કે અહીંના મારા ખેતરના પક્ષીઓ નહીં, આજુબાજુના ખેતરના પક્ષીઓને ચારો મળે. અને જે માણસ ખેરાલુનો વ્યક્તિ છે એને પણ અમારી ચેનલ ધન્યવાદ આપે છે કે નહીં નફો નહીં નુકસાન અને આવી રીતે સેવાના ભાવથી એ આ ચબૂતરો આપે છે. એને પણ અમે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. કારણ કે આજે જો ધરતી ઉપર યતો ધર્મ તતો જય, આપણે કૃષ્ણ ભગવાનનું સૂત્ર છે, જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે, ત્યાં શ્રી છે, ત્યાં લક્ષ્મી છે. અને ધર્મ એટલે શું? ધર્મ એટલે કરુણા, ધર્મ એટલે પ્રેમ, પશુ પ્રેમ, પ્રાણી પ્રેમ, પંખી પ્રેમ, અરે આડોશ પાડોશનો પ્રેમ. હવે આપણે લોકો કહીએ કે ખાલી ધર્મ એટલે હિન્દુ સનાતનનો જે વ્યક્તિ છે એ કોઈનો દ્વેષ કરતો નથી, એટલે હિન્દુ સનાતનીને. અને ગાયો તો મુસ્લિમ લોકો પણ પાળે છે, એટલે ગાય રાષ્ટ્રમાતા જાહેર થાય તો ખાલી હિન્દુની માં છે એવું નથી. ગાયનું દૂધ વેચીને ઘણા બધા મોમેડિયન પરિવારો, ક્રિશ્ચન પરિવારો અને મનુષ્યની જાતિ માત્ર ખાય છે. તો સરકારે નરેન્દ્રભાઈ મોદી અને એની જે ભાજપની ચૂંટાયેલી બોડી, જેના સનાતનના નામે સરકાર જો ચૂંટાઈ જતી હોય તો એના માટે જો 370નું થઈ જતું હોય અને બીજા કાયદાઓ અમલ થતા હોય તો ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ. ગાલોરિયા સાહેબ, તમે એક્સ આર્મીમેન છો તો આ બાબતે તમે તો સૈનિક હતા, ગાયને રાષ્ટ્રમાતા બાબતે તમે શું કહેવા માગો છો? ગાય છે ને એ વર્ષોથી આપણા શાસ્ત્રની અંદર એને માતા તરીકે સ્થાન આપવામાં આવેલું છે. ગાયના શરીરની અંદર 33 કરોડ દેવતા, જે હિન્દુ લોકો 33 કરોડ દેવતા, કૃષ્ણ ભગવાન ઓલ ઇન વન, પણ 33 કરોડ દેવતાનો જો કોઈ પણમાં વાસ હોય તો એ સિર્ફ અને સિર્ફ હિન્દુસ્તાનની ગાય માતા છે. તો જેથી કરીને હું આપને રિક્વેસ્ટ કરીશ કે ગાયને આપણા દેશની પશુધન તરીકે જાહેર કરવામાં આવે. રાષ્ટ્રમાતા જો જાહેર કરવામાં આવે ને તો સંવિધાનનું સંરક્ષણ મળે. આજે ગાયની રક્ષા કરવા માટે ભાઈઓ એવું થાય છે કે જ્યારે કસાઈઓને કહેવામાં આવે કે આ કસાઈ ગાય કાપે છે
તો પોલીસ સ્ટેશને પહોંચે એ પહેલાં તો એ વ્યક્તિના મર્ડર થઈ ગયેલા આપણા દેશમાં ઘણા ઉદાહરણો છે. અને આ વિધર્મી લોકો ખરેખર સમજતા નથી કે ગાયની વાત કરે ત્યારે ગાયનું માંસ ખાવાની વાત કરતા જે નાલાયકો છે એ નાલાયકોએ સુધરવાની, સંવિધાનનું રક્ષણ મળે તો કાયદાનું રક્ષણ કહેવાય. પોલીસ ખાતું પણ એમાં પગલાં લઈ શકે, નહીં તો ગાયની સારી વાતો કરનારાઓની હત્યા આ દેશમાં અનેક લોકોની થઈ છે, ઇતિહાસમાં પણ થઈ છે, વર્તમાનમાં થઈ છે અને ભવિષ્યમાં થતી રહેશે. પણ લોકોને ખબર નથી કે જ્યારે ભૂકંપ આવે ત્યારે ખાલી માત્ર હિન્દુનો દીકરો ભૂકંપમાં નથી મરતો, મુસ્લિમનો, ક્રિશ્ચનનો, નાના બાળકો, મોટા બાળકો. ગાય એ પૃથ્વી છે, પૃથ્વીનું સ્વરૂપ જે છે એ ગાયનું લઈને માં આવી હતી અને ત્યારે ભાગવતમની રચના થઈ હતી. તો આવી ગાયની સેવા આપણે કરવી જોઈએ અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ. મનુષ્ય જાતિનું ગૌરવ ગાયથી છે, એટલે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં કોઈ પણ જાતિને વાંધો નથી. હિન્દુત્વની સરકાર છે કે કોંગ્રેસની સરકાર છે, બધું થવું જોઈએ. ધન્યવાદ.